હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। કદર કદર હંમેશા સમયસર થાય તો જ તેનું સાચું મૂલ્ય જળવાય। પછી તે કદર ભલે પુરસ્કાર રૂપે હોય, એવોર્ડ રૂપે હોય કે પછી માત્ર વાણી વર્તન દ્વારા કરવામાં આવેલી કદર હોય। કદર કરવામાં જ્યારે ઘણું મોડું થાય ત્યારે તેની કિંમત પણ નહિવત થઈ જાય। તો પછી મરણોપરાંત એવોર્ડ્સ ગમે તેટલા મોટા હોય તો પણ વ્યક્તિ તેનો સ્વીકાર કે સન્માન કરે તો કેવી રીતે? હા, શહીદ થનાર જવાનો માટે તે સંપૂર્ણપણે યોગ્ય ગણાય। બાકી જીવનમાં કદર સ્વરૂપે કંઈ પણ પ્રાપ્ત કરવું તે સ્વીકાર કરનારનું અહોભાગ્ય છે, આનંદ છે, નહીં કે આપનારનું। હા, જ્યારે વ્યક્તિ અબ્દુલ કલામ સર જેવી મહાન હોય ત્યારે તે આપનાર માટે પણ અહોભાગ્ય થઈ પડે। જો વ્યક્તિ કદરને લાયક હોય જ તો શા માટે ઘણું મોડું કરીને કે મૃત્યુ સુધી રાહ જોઈને તે વ્યક્તિને તેમજ તેના કુટુંબીજનોને એ સુખથી વંચિત રાખવા જોઈએ? જીવનમાં દરેકને આવા ઉદાહરણ જોવા મળતા હોય છે। હું મીરાની જ વાત કરું। સામાન્ય રીતે વિદાય થતી કન્યાને મા બાપ અને સગા સંબંધીઓ આપે છે તેમ સુવર્ણ રજતના ઘમતા દાગીના, સુંદર વસ્ત્ર, પરિધાનની અનેક જોડ અને અનેક ગિફ્ટ તો મીરાને મળ્યા જ હતા, સાથે બધાની શુભેચ્છાઓ અને આશીષ પણ મળ્યા હતા। પરંતુ એક આગવી વસ્તુ તેના પિતાએ મીરાને આપી હતી, જે કદાચ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈએ કોઈ કન્યાને આપી હશે। પિતાએ આપેલી એ અમૂલ્ય મૂડી હતી તો સાચી શિખામણ અને અંતરના આશીર્વાદ જ। પણ પિતાએ તે સુંદર કાગળ પર સ્વહસ્તે લખીને નીચે સહી કરીને આકર્ષક ફ્રેમમાં મઢાવીને આપી હતી। શિખામણ પણ કેવી? પ્રિય પુત્રી, આજથી તારા સાસુ સસરા જ તારા માતા પિતા છે અને નણંદ દિયર તારા ભાઈ બહેન અહીં હતી ત્યારે અમને જેવો પ્રેમ અને સન્માન આપ્યા તેના અધિકારી હવે તેઓ જ છે। તું સમજુ છે તેથી વધુ લખતો નથી, પરંતુ હવે આજથી બે ઘરની લાજ તારા જ બે કોમલ હાથોમાં છે અને તે સંપૂર્ણ સુરક્ષિત છે તેવી ખાતરી સાથે તને ભાવભરી વિદાય આપું છું। અસ્તુ। મીરા પણ કેવી? માતા પિતાને ન ગમે તેવું કંઈ પણ વર્તન ન કરવું તેને માટે શક્ય જ નહોતું, કારણ કે તેમ થાય તો સૌથી વધુ દુઃખ પોતાને જ થાય। આવામાં જ્યારે તેણે સ્વસુર ગૃહે પ્રવેશ કર્યો ત્યારે તેણે પોતાના જ ઘરમાં અને સ્વજનો વચ્ચે આવી હોય તેવી લાગણી અનુભવી। હાજર રહેલા સૌ પણ તેના આગમનથી અનેરો આનંદ અનુભવી રહ્યા હતા। જોત જોતામાં જ મીરા ઘરમાં સમાઈ ગઈ। પોતાના સરળ અને સહેજ વર્તન વાણીથી બધાને પોતાના બનાવી લીધા। નાની ઉંમરે લગ્ન થયેલા એટલે કેટલાક કામો શીખવાના બાકી હતા તે ખૂબ નિખાલસતાથી પૂછીને શીખી લીધા। વર્ષો વીતતા રહ્યા, ઘરમાં વ્યક્તિઓ બદલાતી રહી। નણંદો પરણી ને સાસરે ગઈ અને દેરાણીઓ આવી। બાળકોની કિલકારીઓથી ઘર ગુંજી ઉઠ્યું। ઘણું બદલાયું, પણ એક ન બદલાઈ મીરા। નવા જૂના, નાના મોટા તમામ સાથે તેને સ્વપણાનું ને સ્નેહનું જ સગપણ રાખ્યું અને આનો બધો શ્રેય તે માતા પિતાને આપતી। કહેતી, વિદાય વેળાએ જ મા બાપે જીવનને આગળ વધારવા માટેનો મોટો હાઇવે જેવો માર્ગ કંડારી આપ્યો હતો, જે ક્યારેય ક્યાંય અટકે તેમ પણ ન હતો અને ગતિ મંથર કરે તેમ પણ ન હતો। આ મહામૂલી દેનની કદર કેવી રીતે કરાવી? એમ વિચારતી ત્યારે એક જ જવાબ જડતો, ઘરનાને ગમે તેવું બધું જ કરવું ને ના ગમે તેવું ના કરવું। બીજાને સુખ આપવામાં કેટલું સુખ હોય છે! મીરાને પોતાને બે બાળકો હતા। બંને ભાઈ બહેન વચ્ચે 2 વર્ષનો જ ફેર, એટલે ઘણીવાર જોનારને તો જોડિયા ભાઈ બહેન લાગતા। નીતિ અને પ્રીત સંયુક્ત કુટુંબમાં બંને ઉછરીને ક્યારે મોટા થયા ને સ્નાતકની ડિગ્રી લીધી ખબર જ ના પડી।
મોટો પ્રીત તો માસ્ટરનું કરી રહ્યો હતો. નીતિ હમણાં જ 91% સાથે સ્નાતક થઈ હતી. એક દિવસ પ્રીત કહે, મોમ, આજે સાંજે ટાગોર હોલમાં જવાનું છે. તું સરસ તૈયાર થજે. મીરા, શું વાત છે બેટા? પણ પ્રીત તો સાંભળ્યું ના સાંભળ્યું કરીને ભાગ્યો. મીરા પતિને કહે, ભાઈ સાહેબે બેન માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી લાગે છે. પતિ કહે, હા લાગે છે તો એવું જ કંઈક. સાંજે મીરા તૈયાર થતી હતી ત્યાં નીતિ આવીને કહે, મોમ, આજે તું આ સરસ સાડી પહેર. મીરાને પણ તે સાડી ખૂબ જ ગમતી. તે સાડીમાં તે સુંદર લાગતી. લગભગ 7 વાગે બધા હોલ પર પહોંચ્યા. સ્ટેજ પર થોડી ખુરશીઓને શણગારેલું ટેબલ હતું. માઇક હતું જે પ્રીતના હાથમાં હતું. બધા આવીને ગોઠવાઈ ગયા. એટલે પ્રીત કહે, માનનીય વડીલો અને મિત્રો, એકવાર મારી મોમ કોઈના બેસણામાં જઈને આવેલી. તે લાગણીશીલ છે એટલે થોડી સેડ હતી. અમને કહે, આજે બધા જ કાકાના વખાણ કરતા હતા. પહેલાં તો કોઈ દિવસ આવું નહોતું બોલાતું. મને લાગે છે કે આપણે ગમે તેટલા સારા હોઈએ પણ જીવતા તો કોઈ સારું ના જ કહે. કદર કરાવવી હોય તો મરવું જરૂરી. ત્યારે જ મારા પપ્પાને થયેલું કે મોમ જે રીતે જીવી છે તેની કદર આપણે કરવી જોઈએ. અને અમે નક્કી કરેલું કે મોમને 60 વર્ષ પૂરા થશે તે દિવસ જરૂરથી ઉજવીશું. હવે હું અહીં નામ બોલીને આપ સૌને વિનંતી કરીશ કે આપ મારી મોમને તમારી રીતે મૂલવજો. પરંતુ તે પહેલાં હું મોમને અત્રે સ્ટેજ પર આવતા વિનંતી કરું છું. પપ્પા, તમે ને નીતિ મોમને લઈને આવો પ્લીઝ. અને પપ્પાને બુકેથી સ્વાગત કરવા કહ્યું. પછી સૌ સગા સંબંધીઓ એ પણ મીરાને બુકે આપીને અભિનંદન આપ્યા. પ્રીત હવે વાર ફરતી સૌને બોલાવતો રહ્યો અને દરેક જણે મીરાના જુદા જુદા ગુણો ઉજાગર કર્યા. છેલ્લે પોતાના દાદા અને પપ્પાને બોલાવ્યા. ત્યારે વાતાવરણમાં લાગણી છલકાઈ રહી. મીરા તો રડી જ પડી. પ્રીત અને નીતિ બોલ્યા ત્યારે તો બધાની આંખો છલકાઈ રહી. અંતમાં પ્રીત કહે, મોમ પ્લીઝ તું કંઈક બોલ. વી વોન્ટ ટુ હિયર યોર લવલી સ્પીચ. મીરા કહે, પ્રિય સ્વજનો, આપ સૌના મનમાં મારા માટે અને મારા વિશે આવા પ્રેમાળ ભાવો છે, માન છે તે જાણી હું ધન્ય બની છું. આપણે સૌ સગપણથી તો નજીક હતા જ, આજે મનથી વધુ નજીક આવ્યા છીએ. મારી વાત કરું તો મેં દરેક સગપણનું માન જાળવવા પ્રયત્ન કર્યો છે. કોઈ મોટું કામ નથી કર્યું, છતાં આવી દિલથી કદર. સાચે જ હું આપ સૌ સ્વજનોને પામીને ધન્ય બની છું. અત્યારે મને ક્યાંક વાંચેલું યાદ આવે છે, બોલતે તો સબ હૈ, સુનને વાલા ચાહીએ, કરતે ભી સબ હૈ, કદ્ર કરને વાલા ચાહીએ. આ તો થઈ આપણી આમ જનતાની વાત. પણ આ તકે હું એ વાત પણ કહીશ કે કદર જ્યારે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્ર કક્ષાએ કરવાની હોય ત્યારે પણ આપણે મોડા પડીએ છીએ. અને એ માનનીય વ્યક્તિ ક્યારેક સમારંભમાં જ મૃત્યુ પામે છે અને વધારે મોડું કરીને પછી મરણોપરાંત એવોર્ડ આપીએ છીએ. શું આટલા મોડા મળેલા એવોર્ડ કોઈને પણ હરખ કરાવી શકે? મૃત્યુ પામનારનો પોતાની સાચી વેલ્યુ જાણ્યા વિના જ જતો રહ્યો. અરે એમની પાછળ એવોર્ડ લેનારને પણ ખુશી થાય ખરી? તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.